અને નાત જાતના સીમાડા બોલી સૌને યોગ શીખવતી જૂનાગઢની મુસ્લિમ મહિલા. અને નાત જાતના સીમાડા બોલી સૌને યોગ શીખવતી જૂનાગઢની મુસ્લિમ મહિલા. જૂનાગઢની એક મુસ્લિમ મહિલાએ અનોખું અભિયાન શરૂ કર્યું છે. આ મહિલા યોગ અને પ્રાણાયામના પાઠ શીખવવાની સાથે પ્રાચીન વૈદિક પરંપરાને જીવંત રાખીને કોમી એકતાની મિસાલ બની છે. આ છે સાજીદાબેન ખોખર. સાજીદાબેન ભલે મુસ્લિમ હોય પરંતુ તેમને પ્રાચીન ભારતીય વૈદિક પરંપરાના મૂલ્ય એવા યોગ અને પ્રાણાયામ પ્રત્યે અપાર લાગણી છે અને એટલે જ આ મૂલ્યને જીવંત રાખવા તેઓ અભિયાન ચલાવી રહ્યા છે. સાજીદાબેન સવાર સાંજ ओमकारना जाप करे छे અને સંસ્કૃતના શ્લોકનું પઠન કરી લોકોને યોગ અને પ્રાણાયામ શીખવાડે છે. पहले मैंने सीखा, फिर मैंने भी बाकायदा ट्रेनिंग ली और मैं आज पतंजलि रामदेव जी महाराज के ट्रस्ट की ओर से टीचर की हैसियत से हूँ अभी. लेकिन मेरे घर की मेरे हस्बैंड और मेरे घर वाले सब मुझे इसमें सपोर्ट करते हैं और सब मेरे घर वाले मेरी बेटी और मेरे बेटा जो है वो भी ये करते हैं घर पे. સાજીદાબેન એક ચુસ્ત મુસ્લિમ છે. તેમનું માનવું છે કે યોગ અને પ્રાણાયામને કોઈ ધર્મ સાથે લેવા દેવા નથી. યોગ કરતી વખતે તેઓ સંસ્કૃત શ્લોકનું પઠન અને ગાયત્રી મંત્ર પણ બોલે છે અને આમ તેઓ કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે. वो ये संदेशा देते हैं कि हिंदू मुस्लिम एक है. और जब मैं यहाँ आई मैंने देखा, मुझे बहुत आश्चर्य हुआ कि ये मुस्लिम होते हुए भी हिंदू प्रार्थना के साथ हिंदू लोगों को ये सिखा रही है. मैं उसे बहुत बहुत धन्यवाद देती हूँ. આજે સ્વાસ્થ્ય અને કોમી એકતા દેશ માટે પડકાર બની ગયા છે, ત્યારે સાજીદાબેન આ અભિયાન દ્વારા લોકોને કોમી એકતાનો અનોખો સંદેશ આપી રહ્યા છે. ઝી ગુજરાતી સમાચાર માટે જૂનાગઢથી હનીફ ખોખર. તો સમાચારમાં અત્યારે બસ આટલું જ, પણ એ પહેલા